આપણે 13મા કાવ્યના 3 શ્લોકોનો અભ્યાસ કર્યો. ભગવદ્ ગીતામાંથી આ 13મું કાવ્ય છે એ પસંદ કરીને એના શ્લોકો અહીં મૂકવામાં આવ્યા છે. છેલ્લો શ્લોક આપણે કર્મમાં જ તારો અધિકાર છે એને જોયો. બાળકો, આ કાવ્ય જીવન માટે પણ એટલું ઉપયોગી છે, સાથે સાથે પરીક્ષામાં ભાષાંતર, અર્થવિસ્તાર, ટિપ્પણ, નોંધ વગેરે જેવી બાબતો આમાંથી પૂછાઈ શકે છે. એટલે એ બાબતે કાવ્યનું મહત્ત્વ ઘણું વધી જાય છે. હવે આપણે આજે શ્લોક 4થી આગળ વધવાનું છે. પેજ નંબર 59 ઉપર તમારી બુકમાં ખોલજો. પેજ નંબર 59, પેન્સિલ હાથમાં રાખજો. જોતા જઈએ. શ્લોક 4, શ્લોક નંબર 4. શ્રદ્ધાવાન, ક્રમ આપજો આ પ્રમાણે, જ્ઞાનમ લભતે. શ્રદ્ધાવાળો માણસ જ્ઞાન પ્રાપ્ત કરે છે. આગળ જાય એનાથી આગળ, તત્પરઃ એટલે સાવધાન, સંયતેન્દ્રિય અને જીતેન્દ્રિય એવો તે, જ્ઞાનમ લબ્ધવા, બીજી લીટીમાં પહેલો બીજો શબ્દ, જ્ઞાન પ્રાપ્ત કરીને, પરામ શાંતિમ, પરમ શાંતિને, અચિરેણ અધિગચ્છતિ, ઝડપથી પ્રાપ્ત કરે છે. આ પ્રમાણે ક્રમ આપવાના હતા. ભાષાંતર જોઈએ. શ્રદ્ધાવાન જ્ઞાનમ લભતે. શ્રદ્ધાવાળો માણસ જ્ઞાન પ્રાપ્ત કરે છે. તત્પરઃ એટલે સાવધાન, સંયતેન્દ્રિય અને જીતેન્દ્રિય એવો તે, જ્ઞાનમ લબ્ધવા જ્ઞાન પ્રાપ્ત કરીને, પરામ શાંતિમ પરમ શાંતિને, અચિરેણ અધિગચ્છતિ ઝડપથી પ્રાપ્ત કરે છે. જોઈએ અર્થઘટન હવે એનું, કે જે માણસ, અહીંયા શ્રદ્ધાની વાત કરી છે. શ્રદ્ધા એટલે વિશ્વાસ, ભરોસો. તો એવી જે શ્રદ્ધા છે, જે માણસને, એ શ્રદ્ધાવાળો માણસ છે એ જ જ્ઞાન ઉપાર્જન કરી શકે છે, જ્ઞાનની પ્રાપ્તિ કરી શકે છે. તમે જેની સાથે જોડાવ છો એમાં તમને શ્રદ્ધા હોવી જોઈએ, વિશ્વાસ હોવો જોઈએ, ભરોસો હોવો જોઈએ. તો જ ત્યાંથી તમને જે મળવાનું છે તે યોગ્ય મળી શકે. તો એ શ્રદ્ધાની અહીંયા વાત કરવામાં આવી છે કે કાંઈક મેળવવું હોય તો સૌથી પહેલાં શ્રદ્ધા રાખવી જોઈએ, ભરોસો રાખવો જોઈએ કે આપણે જે કામ કરીએ છીએ એ કામ સારું જ થશે, એવો વિશ્વાસ, કે જેને આપણે શ્રદ્ધા કહીએ છીએ. તો આવી શ્રદ્ધા સૌથી પહેલાં કેળવવાની, અને શ્રદ્ધાવાન બનેલો માણસ છે એ જ્ઞાન પ્રાપ્ત કરે છે. શ્રદ્ધા ઉત્પન્ન થઈ તો પછી શું થયું? તો કે પછી એ તત્પર એટલે કે સાવધાન બન્યો. શારીરિક સાવધાનની પરિસ્થિતિની અહીંયા વાત નથી ભાઈ, અહીંયા મનની સાવધાનની પરિસ્થિતિની વાત છે. તત્પર એટલે મનને સ્થિર કરવું, સાવધાનની સ્થિતિમાં લાવી દેવું, એક જગ્યાએ કેન્દ્રિત કરવું, મગ્ન બનાવવું, તલીન બનાવવું. તો શ્રદ્ધા ઉત્પન્ન થાય તો માણસ પોતાના મનને સ્થિર બનાવી શકે. પછી શું થયું? મન સ્થિર બની ગયું એટલે એ માણસની ઇન્દ્રિયો છે એ પણ સ્થિર બની જાય. આંખ, કાન, નાક વગેરે 5 કર્મેન્દ્રિય અને 5 જ્ઞાનેન્દ્રિય છે. ટોટલ 10 ઇન્દ્રિયો છે. એ 10 ઇન્દ્રિયોનો જે રાજા છે, જે એનો કંટ્રોલ કરવા વાળો છે, એ છે આપણું મન. તો મનને આપણે સાવધાન બનાવી દઈએ એટલે આપણી 10 ઇન્દ્રિયો, જે 5 કર્મેન્દ્રિય 5 જ્ઞાનેન્દ્રિય હતી, એ પણ સ્થિર થઈ જાય એક જગ્યાએ. તો પહેલા શ્રદ્ધા ઉત્પન્ન થઈ. શ્રદ્ધા ઉત્પન્ન થઈ એટલે જ્ઞાન મેળવવાના અધિકારી બન્યા. આવું જ્ઞાન મેળવવા માટે આપણે આપણા મનને સ્થિર બનાવ્યું.
મન સ્થિર થઈ ગયું એટલે આપણી ઇન્દ્રિયો પણ એકદમ સ્થિર બની ગઈ. કાન કાનનું કામ કરશે, આંખ આંખનું કામ કરશે અને બરાબર રીતે દરેક બાબતો છે એને સમજવાનો પ્રયત્ન કરશે. તો બાળકો આવી વાત થતી હોય તો આવી રીતે જો આપણે કોઈ પણ વસ્તુ શીખવાનો પ્રયત્ન કરીએ તો હું નથી માનતો કે આપણે કોઈ પણ વસ્તુ આત્મસાત ન કરી શકીએ, એક જ પ્રયત્નમાં થઈ જાય. તો આવી રીતે આપણે ઈશ્વરની સમીપ એને પ્રાપ્ત કરવા માટે પણ આ બાબત જરૂરી છે. અને સાથે સાથે આપણે જે કાંઈ જગતમાં બીજું પ્રાપ્ત કરવું છે, મેળવવું છે, દાખલા તરીકે અભ્યાસ કરીએ છીએ અત્યારની જ વાત કરો ને, તો એમાં તમને મારા ઉપર શ્રદ્ધા હોવી જોઈએ. શ્રદ્ધા ઉત્પન્ન થાય એટલે જ્ઞાન મળશે. જ્ઞાન મેળવવાના અધિકારી થઈ ગયા એટલે તમારું મન છે એ સ્થિર થઈ જાય. ઇન્દ્રિયો, આંખ કાન નાક જે કંઈ તમારું આડાવડું ઘૂમતું હશે એ બધું અહીંયા કેન્દ્રિત થશે અને એ કેન્દ્રિત થઈ ગયું એટલે તમને બધી વસ્તુ ત્યાંથી ઝડપથી પ્રાપ્ત થઈ જશે, આત્મસાત થઈ જશે. પછી શું થાય તો કે જ્ઞાનમ લબ્ધવા, એ જ્ઞાન મેળવીને શ્રદ્ધા ઉત્પન્ન થઈ, મનને સ્થિર કર્યું, ઇન્દ્રિયો કાબુમાં આવી ગઈ, પછી એને જ્ઞાનની પ્રાપ્તિ થઈ. તો જ્ઞાનમ લબ્ધવા, એ જ્ઞાન મેળવીને પરમ શાંતિ ને ઝડપથી અચિરેણ એટલે ઝડપથી અધિગચ્છતિ એટલે પ્રાપ્ત કરે છે. પરમ શાંતિ, આ જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું, જગતમાં એને જે કંઈ જોતું હતું એ પ્રાપ્ત થઈ ગયું, તો એક પ્રકારની પરમ શાંતિની અનુભૂતિ એને થાય છે કે ભાઈ જગતમાં મારે જે કંઈ જોતું હતું એ બધું જ મેં મેળવી લીધું છે, હવે કંઈ મેળવવાની મને ઈચ્છા નથી, આશા નથી. એટલે એના મનની અંદર પરમ શાંતિ સ્થપાઈ જાય અને એ ઝડપથી સ્થાપિત થાય. પછી કોઈ આશા, કોઈ તૃષ્ણા, કોઈ ઈચ્છા કાંઈ રહેતું નથી. તો આ રીતે એના જીવનમાં શાંતિ પથરાઈ જાય. તો જ્ઞાન પ્રાપ્ત કરીને આવો શ્રદ્ધાવાન માણસ છે એ પરમ શાંતિને ઝડપથી પ્રાપ્ત કરતો હોય છે. તો આ છે બાળકો આપણા એક પછી એક સ્ટેપ મનને એક જગ્યાએ ચોંટાડવા માટેના. તો હવેથી આપણે પણ આવો પ્રયત્ન કરશું. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને આમ કહે છે કે હે અર્જુન, જે શ્રદ્ધાવાળો છે એ જ આ બધી વસ્તુને પ્રાપ્ત કરી શકે છે, એટલે તું મારી ઉપર શ્રદ્ધા રાખ, હું જેમ કહું છું એમ કરતો જા. તો અહીંયા આ ચોથો શ્લોક છે એને આપણે પૂર્ણ કરીએ છીએ. શ્લોક નંબર 5. અર્થવિસ્તાર માટે શ્લોકો મહત્વના છે, પાછળ આપ્યા છે, જોઈ લેજો એને. 5મો શ્લોક ક્રમ આપશું પહેલા આપણે એમાં. છેલ્લે પહેલી લીટીમાં અર્જુન એવું સંબોધન છે એને આપણે 1 નંબર આપશું. અર્જુન એટલે હે અર્જુન. ચતુર્વિધાહ, 4 પ્રકારના, ચતુર્વિધાહ 4 પ્રકારના, સુકૃતિન સદાચારી જનાહ એટલે માણસો, મામ ભજન્તે મને ભજે છે. અર્જુન એટલે હે અર્જુન. ચતુર્વિધાહ 4 પ્રકારના, સુકૃતિન સદાચારી જનાહ માણસો, મામ ભજન્તે મને ભજે છે. એમાં પહેલો છે આર્તઃ એટલે દુઃખી, જિજ્ઞાસુ એટલે જિજ્ઞાસા વૃત્તિ વાળો, અર્થાર્થી એટલે ધનની કામના વાળો, જ્ઞાની એટલે જ્ઞાની. હવે આપણે અહીંયા બીજું જે છે ભરત વર્ષભ એ પણ સંબોધન હતું, એને પણ આપણે આગળ લઈ જઈએ એ રીતે ફરીથી જોઈએ. અર્જુન એટલે હે અર્જુન. ભરત વર્ષભ હે ભરત વંશના શ્રેષ્ઠ રાજા. ચતુર્વિધાહ 4 પ્રકારના, આ રીતે સમજો. હવે સુકૃતિન સદાચારી જનાહ માણસો, મામ ભજન્તે મને ભજે છે. તેના પ્રકાર આ પ્રમાણે છે. આર્તઃ એટલે દુઃખી, જિજ્ઞાસુ જિજ્ઞાસા વૃત્તિ વાળો, અર્થાર્થી ધનની કામના વાળો, જ્ઞાની એટલે જ્ઞાની. ફરીથી એકવાર જોઈ લઈએ. અર્જુન હે અર્જુન.
ભરત વર્ષભ એ ભરત વંશના શ્રેષ્ઠ રાજા. ચતુર્વિધાહ ચાર પ્રકારના સુકૃતિનઃ જનાહ સદાચારી માણસો મામ ભજંતે મને ભજે છે. આર્તઃ તેમાંનો પહેલો છે આર્તઃ એટલે દુઃખી, જિજ્ઞાસુ એટલે જિજ્ઞાસાવૃત્તિ વાળા, અર્થાર્થી એટલે ધનની કામના વાળો, જ્ઞાની એટલે જ્ઞાની. તો અહીંયા બાળકો ભક્તના ચાર પ્રકારો આપવામાં આવેલા છે. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને એમ કહે છે કે હે અર્જુન, હે ભરત વંશના શ્રેષ્ઠ રાજા. ભરત વંશમાં પાંડવોનો જન્મ થયો હતો. શકુંતલા અને દુષ્યંત રાજાનું શાકુંતલો આખ્યાન પણ મહાભારતની અંદર આવે છે કે જેના પુત્ર ભરત ઉપરથી આપણા દેશનું નામ પડ્યું છે ભારત. એટલે ભરત વંશનો શ્રેષ્ઠ રાજા એવું સંબોધન શ્રી કૃષ્ણએ અર્જુન માટે કરેલું છે. પછી એ અર્જુનને એમ કહે છે કે ચાર પ્રકારના સારા આચરણવાળા સદાચારી જે માણસો છે એ મને ભજે છે. માણસોના ચાર પ્રકાર આપ્યા, ભક્તોના અહીંયા ચાર પ્રકાર પાડી નાખ્યા કૃષ્ણએ. એ કેવા છે? બધાના પ્રકાર અલગ અલગ છે પણ બધાય કેવા છે? સુકૃતિન એટલે સદાચારી, સદ આચરણ વાળા. ચારે ચાર જુદી જુદી વૃત્તિથી જિજ્ઞાસાથી એ ઈશ્વરનું ભજન કરે છે પણ ચારેયમાં એક બાબત સમાન છે, એ છે સુકૃતિન એટલે સદાચારની ભાવના. તો એમાંનો પહેલો પ્રકાર છે ભક્તનો, એ છે આર્ત. આર્ત એટલે દુઃખી. કોઈ માણસના જીવનમાં દુઃખો આવી પડે એક પછી એક ઉપરા છાપરી અને એની નજર પડતી બંધ થઈ જાય તો એ માણસ પછી એવું સમજે છે કે હવે આ દુઃખોમાંથી મને જગતમાં કોઈ ઉગારી શકે એમ નથી, બચાવી શકે એમ નથી. હે ઈશ્વર, હવે તું એક જ મારો આધાર છે. આવી આશા સાથે ઈશ્વરને જે સમર્પિત થઈ જાય છે એ માણસને આર્ત એટલે દુઃખી ભક્ત કહેવામાં આવે છે. દાખલા તરીકે દ્રૌપદી છે તો મહાભારતમાં એનું ચીરહરણ થયું હતું ત્યારે એણે બધા તરફ નજર નાખી લીધી. છેલ્લે એને એમ થયું કે આમાંથી મને કોઈ હવે બચાવી શકે એમ નથી. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણને એણે યાદ કર્યો હતો અને એ કૃષ્ણએ આવીને દ્રૌપદીની ઇજ્જત આબરૂ એને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો. તો આ હતા આર્ત એટલે દુઃખી ભક્ત. પછી જિજ્ઞાસુ એટલે જિજ્ઞાસુ વૃત્તિ જેની છે. જિજ્ઞાસુ એટલે જાણવાની ઈચ્છાઓ. અર્જુન છે એને આ બધું જાણવાની ઈચ્છાઓ હતી એટલે એ જિજ્ઞાસુ કહી શકાય એને. તો ઈચ્છાઓ જેની છે પરિપૂર્ણ કરવા માટે જિજ્ઞાસા વૃત્તિ છે, નવું નવું જાણવા માટેની નવી નવી ઈચ્છાઓ ઉત્પન્ન થાય છે, એને પરિપૂર્ણ કરવા માટે જે ભક્ત ભગવાનનું ભજન કરે એને જિજ્ઞાસા વૃત્તિ વાળો કહેવામાં આવે છે. ત્યાર પછીનો પ્રકાર છે અર્થાર્થી એટલે ધનની કામના વાળો, ઈચ્છા વાળો. કોઈને જીવનમાં ધન જ મહત્વનું છે અને એના બળે જગતમાં હું બધું મેળવી લઈશ એવી ઈચ્છા છે. તો એ ધન વધે, ધન પ્રાપ્ત થાય એવી ઈચ્છા સાથે અને એવી આશા સાથે એ ઈશ્વરનું ભજન કરતો હોય છે, જેને અર્થાર્થી ધનની કામના વાળો કીધો છે. અને છેલ્લો છે જ્ઞાની. જ્ઞાન મેળવવાની ઈચ્છા છે જેની, જગતમાં તત્વએ તત્વને જાણી લેવું છે અને એ દ્વારા એને પરમ તત્વનો સાક્ષાત્કાર કરવો છે. એવા જે ઋષિઓ છે, જ્ઞાનીઓ છે, બ્રહ્મ શંકરાચાર્ય જેવા, એ બધાને જ્ઞાની ભક્તો કહેવામાં આવે છે. તો આમ ચાર પ્રકારના ભક્તો છે. 9 પ્રકારની ભક્તિ છે, પૂજન, અર્ચન, ગાયન વગેરે. તો એમાંની કોઈ પણ એકનો સહારો લઈને આપણે ઈશ્વરની સમીપ જવાનો પ્રયત્ન કરવો જોઈએ. ઈશ્વરે આપણને ત્યાં સુધી પહોંચવાની સીડીઓ બતાવી છે. એ સીડીઓ પછી એમાં ડગલા માંડીને આપણે ત્યાં સુધી પહોંચવાની જવાબદારી આપણા બધાની છે.
તો અહીંયા આ 4 પ્રકારના ભક્તોની વાત કરવામાં આવી છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ બાળકો આપણા જીવનના આ 4 પુરુષાર્થો છે. સૌથી પહેલા ધર્મ એટલે કર્તવ્યનું પાલન કરવું, પછી ધર્મ અર્થ એટલે ધનની પ્રાપ્તિ કરવી, અને ત્યાર પછી ધર્મ અર્થ કામ એટલે કામનાઓ ઈચ્છાઓ છે એ ધન વડે પૂર્ણ કરવી, અને ત્યાર પછી મોક્ષ એટલે બધું પરિપૂર્ણ કર્યા પછી આપણે મોક્ષ તરફ ગતિ કરવી. તો ત્યાં આપણું જીવન પણ પૂરું થઈ જતું હોય છે. તો આ રીતે આ 5મો શ્લોક છે એને આપણે યાદ રાખવાનો છે. શ્લોક નંબર 6 બરાબર જોજો, ક્રમ આપજો. લોકો જગતમાં યસ્માન ન ઉદ્દીજતે, કોઈ ઉદ્વેગ પામતું નથી. લોકો એટલે આ જગતમાં યસ્માન ન ઉદ્દીજતે, જેનાથી કોઈ ઉદ્વેગ પામતું નથી. હવે એની બાજુનો શબ્દ લોકો ન ઉદ્દીજતે યહ, તો અહીં યહ શબ્દ પહેલા લઈએ. યહ એટલે જે પોતે પણ લોકાન જગતમાં ન ઉદ્દીજતે કોઈનાથી ઉદ્વેગ પામતો નથી. ફરીથી જોઈએ. લોકો આ જગતમાં યસ્માન જે ન ઉદ્દીજતે કોઈનાથી ઉદ્વેગ પામતો નથી, અને યહ જે પોતે પણ લોકાન આ જગતમાં ન ઉદ્દીજતે કોઈનાથી ઉદ્વેગ પામતો નથી. પછી બીજી લીટીમાં હર્ષ અમર્ષ ભય ઉદ્વેગેહી, હર્ષ અમર્ષ ભય અને ઉદ્વેગથી યહ મુક્ત, જે મુક્ત થયેલો છે, જે એનાથી છૂટી ગયેલો છે, સચ મે પ્રિય, તે મને પ્રિય છે, તે મને ગમે છે. કૃષ્ણને ગમતો માણસ કોણ, કેવો હોય એની વાત અહીંયા કરવામાં આવેલી છે. લોકો જગતમાં યસ્માન જેનાથી ન ઉદ્દીજતે કોઈ ઉદ્વેગ પામતું નથી. યહ જે પોતે પણ લોકાન આ જગતમાં ન ઉદ્દીજતે કોઈનાથી ઉદ્વેગ પામતો નથી. હર્ષ અમર્ષ ભય ઉદ્વેગેહી, હર્ષ અમર્ષ ભય અને ઉદ્વેગથી યહ મુક્ત, જે ખરેખર મુક્ત થયેલો છે, સચ મે પ્રિય, તે મને ગમે છે. ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા અર્જુનને એમ કહે છે કે જગતમાં જેનાથી કોઈ પણ ઉદ્વેગ પામતું નથી. ઉદ્વેગ એટલે બેચેની. અંગ્રેજીમાં તમે જે મૂડ કહો છો, ઘણીવાર કહીએ છીએ કે મારો મૂડ નથી, આજે મને બેચેની છે, મને ક્યાંય ગમતું નથી. આવી જે સ્થિતિ છે એ સ્થિતિને ઉદ્વેગ કહેવામાં આવે છે. તો જગતમાં જેનાથી કોઈ ઉદ્વેગ પામતું નથી, એ પોતે પણ જગતમાં કોઈનાથી ઉદ્વેગ પામતો નથી, પ્રભાવિત થતો નથી. બરાબર? જેનાથી જગતમાં કોઈ ઉદ્વેગ નથી પામતું, અને એ પોતે પણ જગતથી ઉદ્વેગ નથી અનુભવતો, બેચેની નથી અનુભવતો. તો એ ભક્ત કેવો છે? તો કે એ હર્ષ, એનામાં હર્ષ નથી, અમર્ષ એટલે કે ગુસ્સો નથી, ભય નથી, અને ઉદ્વેગ પણ નથી. આ બધાયથી એ કેવો છે? તો કે મુક્ત થયેલો છે. જેથી કરીને આવો માણસ છે એ મને ગમે છે. જગતમાં કોઈની સાથે એને કાંઈ લેવા દેવા નથી, એટલે જગતમાં એનાથી કોઈ ઉદ્વેગ પામતું નથી, અને એ પોતે પણ જગતમાં કોઈનાથી ઉદ્વેગ પામતો નથી. પછી હર્ષ એટલે કે એને ક્યાંય આનંદની અનુભૂતિ જગતમાંથી થતી નથી, એને ગુસ્સો આવતો નથી, એને ક્યાંય ભય લાગતો નથી, અને એને ક્યારેય બેચેની પણ નથી. આનાથી એ મુક્ત થયેલો છે. જેથી કરીને કૃષ્ણ કે આવો વ્યક્તિ છે એ મને ખૂબ ગમે છે, તું પણ આવો થા, જેથી કરીને તું પણ મને ગમતો થા. આમ શ્રી કૃષ્ણ અર્જુનને સમજાવવાનો
પ્રયત્ન કરે છે. હર્ષ એટલે આનંદની અનુભૂતિ, અમર્ષ એટલે ક્રોધ, ભય એટલે ડર અને ઉદ્વેગ એટલે બેચેની. જે માણસ પરમ તત્વમાં જ સમાઈ ગયો છે, એમાં તલીન બની ગયો છે, એ જ એનું સર્વસ્વ છે, એના શરણોમાં સમર્પિત થઈ ગયો છે, એ માણસને કોઈ હરખ અને કોઈ શોકની હેડકી ક્યારેય આવતી નથી. ગંગા સતી અને પાનબાઈનું જે કાવ્યો ગુજરાતીમાં તમે ભણો છો ત્યાં આવા શબ્દો જોવા મળે છે કે જેને ન આવે ક્યારેય હરખ અને શોકની હેડકી, મતલબ કે એને ક્યારેય દુઃખ પણ હોતું નથી અને એને ક્યારેય સુખ પણ હોતું નથી, કારણ કે જગતના અને દુનિયાદારી સાથે એને કાંઈ લેવા દેવા હોતી નથી. એટલે જગતમાં જે કાંઈ બનાવો બને છે એ તો નથી એને આનંદિત કરી શકતા કે નથી એને દુઃખી કરી શકતા, જેની અનુભૂતિ આપણને થાય છે, કારણ કે એ એનાથી પર છે. તો જગતમાં કોઈની સાથે એને લેવા દેવા નથી, એટલે એને અમર્ષ એટલે ગુસ્સો પણ નથી આવતો અને ક્યાંયથી જગતમાં એ નારાજ નથી થતો, એટલે એને બેચેનીની અનુભૂતિ નથી થતી. તો આ બધી બાબતોથી એ મુક્ત થયેલો છે. એવો જે માણસ છે એ કૃષ્ણ કે મને ખૂબ ગમે છે, તો આપણે બધા પણ આવા બનીએ, કૃષ્ણને ગમતા થાય અને જગતમાં જે કંઈ બને છે એનાથી અલિપ્ત રહેવાનો પ્રયત્ન કરીએ. ચાલો એના પછીનો શ્લોક છે 7મો અને છેલ્લો. પેલા સંબોધન છે બીજી લીટીમાં પાર્થ એટલે કે હે અર્જુન. પછી ત્યાંથી આપણે આગળ જઈએ, પહેલી લીટીમાં આવીએ. પ્રવૃત્તિમ ચ નિવૃત્તિમ, પ્રવૃત્તિ અને નિવૃત્તિ, કાર્યમ અકાર્યમ, કરવા જેવું કાર્ય અને ન કરવા જેવું કાર્ય, ભયમ અભયે, ભય અને અભય. બીજી લીટીમાં બંધમ મોક્ષમ, બંધન અને મોક્ષ, યો વેતી, જે એને જાણે છે, સા બુદ્ધિ, તેની તે બુદ્ધિ, સાત્વિકી, સત્વ ગુણ વાળી છે. ફરીથી જોઈએ. પાર્થ એટલે હે અર્જુન, બીજી લીટીમાં એ શબ્દ પહેલા લઈએ, સંબોધન છે. ફરી પાછા પહેલી લીટીમાં આવીએ. પ્રવૃત્તિમ ચ નિવૃત્તિમ, પ્રવૃત્તિ અને નિવૃત્તિ, કાર્યમ અકાર્યમ, કરવા જેવા કાર્યો અને ન કરવા જેવા કાર્યો, ભયમ અભયે, ભય અને અભય, બંધમ મોક્ષમ, બંધન અને મોક્ષ, યો વેતી, જે એને જાણે છે, સા બુદ્ધિ, તેની તે બુદ્ધિ, સાત્વિકી, સત્વ ગુણ વાળી છે. સમજી ગયા હશો ભાષાંતર હવે બરાબર રીતે? તો કૃષ્ણ અર્જુનને એમ સમજાવે છે કે હે અર્જુન, જેને પ્રવૃત્તિ અને નિવૃત્તિ સાથે કોઈ નાતો નથી, કરવા જેવું કાર્ય અને ન કરવા જેવા કાર્યો એમાં પણ જે જોડાયેલો નથી, ભય અને અભયથી પણ એ પર છે, બંધન અને મોક્ષ એ પણ જેને લાગુ નથી પડતું, એને જે જાણીને બેઠો છે, યો વેતી, એને જે જાણે છે, તેની જે બુદ્ધિ છે એ બુદ્ધિ સત્વ ગુણ વાળી છે, ઉચ્ચ કક્ષાની બુદ્ધિ જગતમાં એની છે એમ માનવામાં આવે છે. તું પણ આવો બુદ્ધિમાન બન, મેધાવી બન, તારી બુદ્ધિને સાત્વિકી ગુણ સંપન્ન બનાવ, એમ અહીંયા કહેવામાં આવ્યું છે. બાળકો એક પછી એક સ્ટેપ છે આ સમાધિ અને ધ્યાનના, જે કૃષ્ણ સમજાવે છે અર્જુનને. જગતથી પર થતું જવાનું છે અને આપણામાં લીન થતું જવાનું છે, એની અહીંયા વાત છે. આવો જે માણસ છે એને નથી કોઈ પ્રવૃત્તિ કરવી પડતી, પ્રવૃત્તિ નથી કરતો એટલે એ એમાંથી નિવૃત્તિ પણ લેવાનો કોઈ પ્રશ્ન નથી, એને કોઈ કાર્યની જરૂર નથી એટલે એ કાર્ય છોડવાની પણ આવશ્યકતા નથી, એને ભય નથી એટલે અભયની કાંઈ જરૂર નથી, અને એને બંધન નથી માટે મોક્ષ નથી, કારણ કે એ ઈશ્વરના શરણમાં સમર્પિત છે, માટે એને બંધન અને મોક્ષ લાગુ પડતા નથી. તો એની જે બુદ્ધિ છે, બુદ્ધિના પણ બાળકો અહીંયા પ્રકારો છે. સત્વગુણ, ગુણોના 3 પ્રકાર છે, સ્વભાવના પ્રકૃતિના 3 પ્રકાર છે.
તામસી, રાજસી અને સાત્વિક આવી પ્રકૃતિ છે. પછી તામસી ગુણ, રાજસી ગુણ અને સત્વ ગુણ, આવા ગુણોના પણ 3 પ્રકાર છે. એમાંથી સત્વ ગુણ વાળો જે મનુષ્ય છે એ સૌથી શ્રેષ્ઠ છે એવું માનવામાં આવે છે. તો અર્જુનને એમ કીધું છે કે તું પણ સત્વ ગુણ વાળો બની જા. આપણે સત્વ ગુણ પ્રાપ્ત થાય એવા પ્રયત્નો કરીએ, એવા કાર્યો કરીએ, એવા ખોરાકો લઈએ કે જેથી કરીને આપણી રાજસી અને તામસી પ્રકૃતિ છે એ ધીરે ધીરે ઓછી થતી જાય અને સત્વ ગુણનું પ્રમાણ વધતું જાય, જેથી કરીને આપણી બુદ્ધિ પણ સત્વ ગુણ પ્રધાન બને. અને સત્વ ગુણ પ્રધાન બની જાય તો આપણે આ અવસ્થા છે ત્યાં સુધી જવાનો પ્રયત્ન કરી શકીએ, એના અધિકારી બની શકીએ. તો બાળકો, અહીંયા આ 7મો શ્લોક પણ આપણે પૂર્ણ કરીએ છીએ અને આ રીતે આપણું આ 13મું કાવ્ય છે એ અહીં પૂર્ણ થાય છે. પછી સ્વાધ્યાય છે, એ સ્વાધ્યાયમાં MCQ છે એ તમારી રીતે તમે કરી શકો છો. એક વાક્યમાં સંસ્કૃતના જવાબો આપો. અજઃ નિત્યઃ શાશ્વતઃ પુરાણઃ કહ. અજન્મ, સદા ટકી રહેનારો, હંમેશા શાશ્વત, પ્રાચીન એ કોણ છે? કોણ છે આપણે જોયું તો કે આત્મા છે, તો આપણે કહની જગ્યાએ આત્મા મૂકી શકીએ. મૃતસ્ય કિમ ધ્રુવમ, તો કે જન્મ, કિમની જગ્યાએ. કસ્મિન તે અધિકારઃ અસ્તિ, શેમાં તારો અધિકાર છે? આપણે જોયું 3જા શ્લોકમાં, તો કે કર્મણી. કદા શાંતિ અધિગચ્છતિ, ક્યારે શાંતિની અનુભૂતિ થાય છે? તો કે જ્ઞાનમ લબ્ધવા, જ્ઞાન મેળવીને પછી શાંતિ સ્થપાય છે. કહ ભક્ત ભગવત પ્રિય, કયો ભક્ત ભગવાનને પ્રિય છે? તો કે યસ્માત લોક ન ઉદ્દીજતે, એ આખો શ્લોક એનો જવાબ બનશે. પછી નામના રૂપોનો પરિચય છે. પહેલું છે શરીરે, જન પ્રમાણે રૂપો, શરીર યોહો અને શરીરેશુ. બીજું છે જનઃ, જનૌ, જનાહ, આવી રીતે. ત્રીજું લોકાત, લોકાભ્યામ, લોકેભ્યઃ. પ્રવૃત્તિ, પ્રવૃત્તિ અને પ્રવૃત્તય. પછી ખાલી જગ્યા છે, એમાં પહેલી ખાલી જગ્યામાં ન જાયતે મ્રિયતે વા કદાચિત, એટલે જાયતે મૂકશું. બીજી ખાલી જગ્યામાં કર્મણ્યે વા અધિકારસ્તે મા ફલેષુ કદાચન શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. અને બંધમ મોક્ષમ યો વેતી સા બુદ્ધિ એમ મૂકશું. પછી પ્રશ્ન વાક્ય આવ્યા. આત્મા હન્યમાને શરીરે ન હન્યતે. હવે ન્યા આપણે આત્મા કીદૃશે શરીરે ન હન્યતે, તો ત્યાં આપણે ઉપરથી કીદૃશે એ શબ્દ મૂકશું. બીજામાં કિમ મૂકશું, ત્રીજામાં કમ મૂકશું અને ચોથામાં કીદૃશી એવો શબ્દ ઉપરથી પસંદ કરીને મૂકશું. સંધિ છે અજહ પ્લસ નિત્ય, શાશ્વત પ્લસ અયમ, કર્મણ્યે વા કર્મણી, સંધિ આવી રીતે છૂટી પડશે. કર્મણી પ્લસ એવ પ્લસ અધિકાર અને પછી તે. અને ચોથું છે સંગહ પ્લસ અસ્તુ પ્લસ અકર્મણી. પછી આવ્યા સમાસો. પેલું છે ગીતામૃતમ, ગીતારૂપી અમૃત તત્પુરુષ છે અને કર્મધારય પણ થઈ શકે. ગીતાનું અમૃત એમ કરીએ તો તત્પુરુષ, ગીતારૂપી અમૃત તો કર્મધારય. અપરિહાર્યે એ તત્પુરુષ છે. સયતેન્દ્રિય એ બહુવ્રીહી છે. હર્ષ, અમર્ષ, ભય, ઉદ્વેગ આ દ્વંદ્વ સમાસ છે. ભય અને અભય આ પણ દ્વંદ્વ સમાસ છે. 2 શ્લોકો શ્લોક પૂર્તિ માટે તમારે અહીં પાકા કરવાના છે. એમાં પહેલો છે જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ અને બીજો છે યસ્માન ન ઉદ્દીજતે. આ સંસ્કૃતમાં પાકા કરવા. શ્લોક પૂર્તિ તમારા પેપરમાં પૂછવામાં આવે ત્યાં તમારે લખવાની છે. 3 શ્લોકો અર્થ વિસ્તાર માટે મહત્વના છે. અનેક વાર બોર્ડના પેપરમાં આ પૂછાઈ ગયા છે, માટે 3 શ્લોકોનો અર્થ વિસ્તાર તમારી રીતે નવનીતમાં છે એમાંથી જોઈને
માર્ગદર્શન મેળવીને તમારી મૌલિકતા, મેં આપેલી સમજ, આ બધું થોડું ઉમેરીને પહેલાં ભાષાંતર, પછી અર્થવિસ્તાર અને પછી બોધ, આવા 3 સ્ટેપમાં અર્થવિસ્તાર છે એને તમારી રીતે લેખનમાં તમે બનાવવાનો પ્રયત્ન કરજો. ચોપડો વ્યાકરણનો છે, એમાં આપણે બીજો વિભાગ લેખનનો બનાવશું, એમાં આ અર્થવિસ્તારો આપણી રીતે લખવાનો પ્રયત્ન કરશું. તો અહીંયા આપણું આ 13મું કાવ્ય પરિપૂર્ણ કરીએ છીએ સ્વાધ્યાય સાથે. બધું આજની તારીખમાં પૂર્ણ કરી લેશો. તો હવે પછીના વિડીયો લેક્ચરમાં આપણે ફરી પાછા મળીએ. ત્યાં સુધી બધા આવજો.